આજે રાત્રે બધાય છે ને ફેમિલી સાથે મારું લાઈવ ના જોતા. તો આજે રાત્રે કે કાલે રાત્રે સીતાબેનના ખેતરમાંથી છૂટી ગયેલી ભૂરી ભેંસની અડકાઈ પાડી એમ કહેશે કે ફેમિલી સાથે મારું લાઈવ જોતા નહીં, પણ તારું લાઈવ તો તારા જેવા લુખ્ખા જ જોવે છે. બાકી ફેમિલી કે અનફેમિલી કે વોટા કે સિંગલ કોઈ જોવા જ નહીં માંગતું. ટણપી અને કાનમાં ડીટડિયો ઇયરફોન લગાઈને જોજો. ઇયરફોન લગાઈને જોતો. ઇયરફોન ને ડટા તો ક્યાં લગાડવાના છે તો મને ખબર છે, અને તું લગાડી ગઈ બાકી મેળ નહીં આવે. તો ખબર પડી ગઈ ને કે આ ગાળો નથી બોલતી. તો ચારે બાજુથી મારી માને ને મારી બેનને ને બધાને ગાળો પડે. વાત 100% હાસી છે. કીર્તિએ ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન છે ને ગાળો બોલીને પાકિસ્તાનને જીતાડી દીધું. અલી ટણપી તારી ગાળોથી મારા આને ફેર નહીં પડે, ખજૂરભાઈનો વાળે વોકો નહીં થાય. પણ હવે આની હાથ પેઢીઓ ન વીખી નાખું તો નકામું છે ને. પાકિસ્તાનના બોર્ડર અને બિયારણમાં જે ગાળો બોલવામાં આવે ને મિત્રો, એમાં આનો જ ઉપયોગ કરવામાં આવે. ફાટેલા ઢોલ જેમ ફાટ કરે ને એને એમ લાગે છે કે યુદ્ધ જીતે રહી છે. હાથ બેટીની વાત છોડી મેલ તું. એક બેટીની ને એક બેટીના એક મોણસની હતી બેટીને કેવી કરીને તું હાથ બેટીઓની વાત કરે ને ટણપી તારી હાથ બેટીનું નામ તો તે બદનામ કરી. હવે પારકાનું શું કામ કરે છે? અને તારા જે ભેગા જે ખજૂરિયા કૂતરા ભાહે છે ને એને કહું છું રહેવા જો, એટલે આરી મરાઈ નાખશે તમને ભેગા ભેગા. ગુજરાત બારી તો તું નીકળવાની જ છે. બાકી ખજૂરભાઈ ભગવાનનો માણસ છે, રહેશે ને રહેવાનો. તું ગમે તેટલી સ્ટોરીઓ મૂકે ને, ગમે તેટલા ટ્રાન્ઝેક્શન ને હાન્ઝેક્શન, આખા ગામને ખબર છે તું એ ખોટી ને તારો બાપે ખોટો. હાલ થાય તોડી લે, વાળ વાકો કરીને વતાય તો તને માની લાઈવમાં કૂતરી ચાર દિવાલી વસે તો આખું ગામ ભહે.